નમસ્કાર ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ। મિત્રો આજે છે તારીખ 9 ડિસેમ્બર 2024 અને વાર છે મિત્રો આજે સોમવાર। તો અત્યારે મિત્રો બધા જ માર્કેટયાર્ડોમાં હરાજીનું કામ પૂર્ણ થઈ ગયેલું છે અને આજનો આ વિડીયો સ્પેશિયલી આજનું બજાર કેવું રહ્યું છે તેનું સંપૂર્ણ રિવ્યૂ આજના આ વિડીયોની અંદર મેળવવાના છે। તેથી વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। ચેનલમાં નવા હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી તમારા અન્ય મિત્રોને શેર કરી દેજો। સૌપ્રથમ મિત્રો વાત કરીશું આપણે MCX વાયદાથી। તો MCX વાયદો અત્યારે મિત્રો 54,200 રૂપિયા જોવા મળી રહ્યો છે, જેમાં વાત કરીએ તો 100 રૂપિયાનો અત્યારે સુધારો જોવા મળી ગયેલો છે। પણ ઓલ ઓવર મિત્રો માર્કેટની વાત કરીએ તો અત્યાર સુધી કોઈ ખાસ સુધારો MCX વાયદામાં જોવા નથી મળી રહ્યો। છેલ્લા અઠવાડિયાની વાત કરીએ તો અઠવાડિયાના હિસ્ટોરિકલ ડેટા પણ કહી રહ્યા છે કે MCX વાયદો 100 થી 200 રૂપિયા પ્લસ થાય છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો કોઈ પણ ખાસ એવા મોટા ચેન્જીસ જોવા નથી મળી રહ્યા। તો આ છે મિત્રો આપણે MCX વાયદાની સંપૂર્ણ માહિતી। હવે મિત્રો કપાસ બજારની માહિતી મેળવીએ તો હાલ જે કપાસના આપણા જે સૌથી ઊંચા ભાવ છે મિત્રો આઈ થિંક 1560 અથવા તો 70 રૂપિયા સમથિંગ જોવા મળી રહ્યા છે। બાકીના ઓલ ઓવર જે ભાવની વાત કરીએ તો મિત્રો જે માર્કેટ છે 1400 રૂપિયા સુધી જોવા મળી રહ્યું છે। આ ઉપરાંત મિત્રો વાત કરીએ ગયા અઠવાડિયાની હું તમને રિવ્યૂ આપું તો સોમ મંગળ બુધ અને ગુરુ મિત્રો માર્કેટમાં ખૂબ જ આવકો વધતા પ્રમાણમાં જોવા મળી, જેના કારણે જે ભાવ છે એમાં મોટો ઘટાડો જોવા મળ્યો। ત્યારબાદ ખેડૂતોએ નક્કી કર્યું કે વેચવાલી થોડી ઘટાડવી જોઈએ, જેના લીધે શનિવારે જ્યારે આપણે માર્કેટ ઓપન થયું ત્યારે 25 રૂપિયા। આજે ફરી મિત્રો કપાસના જે ખેડૂતોએ છે એમને આવકો પર કાબૂ રાખી નથી શક્યા અને ફરી એકવાર સોમવારે ઓલ ઓવર જેમ આવકો થતી હોય છે એમ જોરદાર આવકો આજે પણ જોવા મળી છે, જેના લીધે ભાવમાં વાત કરીએ તો કોઈ મોટો ઘટાડો જોવા નથી મળ્યો, પરંતુ જે ભાવ છે એમાં પણ કોઈ સુધારો જોવા નથી મળ્યો। આ એક સ્ટોરી મિત્રો હોય દર વખતે જોવા મળતી હોય છે। સાથે સાથે ન્યૂયોર્ક વાયદાની વાત કરીએ તો અત્યારે જે આપણો ન્યૂયોર્ક વાયદો છે $72 સમથિંગ જોવા મળી રહ્યો છે। કોઈ ખાસ ચેન્જીસ અત્યારે એમાં પણ નથી અને $72 સુધી આપણે ગયા અઠવાડિયાથી આ અઠવાડિયા દરમિયાન $72 સુધી હાઈ હોય છે, તેનાથી અપ મિત્રો વાયદા બજાર છે એ જોવા નથી મળતો। હવે મિત્રો આપણે કપાસની આવકોની વાત કરી લઈએ તો ગુજરાતમાં જે મિત્રો કપાસની આવકો છે હાલ ભરપૂર પ્રમાણમાં થઈ રહી છે અને જેના લીધે જેમ મેં તમને અગાઉ કહ્યું એમ ભાવમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે। સાથે સાથે જે કપાસની માંગ છે એ પણ અત્યારે નીચી જોવા મળી રહી છે। બ્રાઝિલમાં હાલ સારો કપાસ સારી ક્વોલિટી અને ખૂબ જ ઓછા ભાવમાં મળી રહ્યો છે, જેના લીધે આપણી ત્યાંના જે કપાસની ડિમાન્ડ છે એટલી નથી, સામે સપ્લાય છે ડિમાન્ડ નથી, જેના લીધે ભાવ નથી। આ એક મિત્રો રીઝન છે જેના લીધે જે કપાસ બજાર છે એ થોડુંક દાબેલું અને નીચે જોવા મળી રહ્યું છે। તો મિત્રો આ વિડીયો કેવો લાગ્યો ખાસ કોમેન્ટમાં જણાવી દેજો। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઇબ કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ખાસ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અસ્તુ।